નીટની પરીક્ષાને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે। 21મી જૂને ફરી યોજાશે નીટની પરીક્ષા। અગાઉ 3 મેના રોજ યોજાઈ હતી નીટની પરીક્ષા અને પેપર લીકના કારણે રદ કરાઈ હતી પરીક્ષા। હવે ફરીથી 21 જૂનના રોજ પરીક્ષા યોજાશે। કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મહત્વની જાહેરાત કરી છે। આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને વધારાનો 15 મિનિટનો સમય અપાશે। આગામી વર્ષથી નીટની પરીક્ષા ઓનલાઈન લેવાશે તે વાત પણ તેમણે કરી છે। આગામી વર્ષથી કમ્પ્યુટરાઇઝ બેઝ નીટની પરીક્ષા લેવાશે। તો વારંવાર જે રીતે નીટની પરીક્ષામાં પેપર લીક થાય છે અને પરીક્ષા કેન્સલ થાય છે તે બાબતે હવે આ મહત્વના જે નિર્ણયો કરવામાં આવ્યા છે અને જે મહત્વનો નિર્ણય કહી શકાય કે આગામી વર્ષથી કોમ્પ્યુટર બેઝડ નીટની પરીક્ષા લેવાશે અને નીટની પરીક્ષા આવતા વર્ષથી ઓનલાઈન લેવાશે। આશા રાખીએ કે આ વખતે હવે ફરીથી જ્યારે નવી તારીખ આવી છે અને ફરીથી નીટની પરીક્ષા યોજાઈ રહી છે ત્યારે આ વખતે જ્યારે પરીક્ષા થાય ત્યારે પરીક્ષા ચોકસાઈપૂર્ણ પૂર્ણ થાય અને કોઈ પેપર લીક ન થાય, જેના કારણે વિદ્યાર્થીઓની જે મહેનત છે તે પાણીમાં ન જાય તેવું તમામ લોકો ઈચ્છી રહ્યા છે। તો સૌથી મહત્વના જે વાત રહી, જે જાહેરાત કરી છે ધર્મેન્દ્ર પ્રધાને, તેમાં કે આગામી વર્ષથી આ જે નીટની પરીક્ષા છે તે કોમ્પ્યુટર બેઝડ નીટની પરીક્ષા લેવાશે। બીજી મહત્વની વાત એ પણ છે કે આગામી વર્ષથી જે નીટની પરીક્ષા ઓનલાઈન લેવાશે। અત્યાર સુધીમાં પરીક્ષા આપવા જવું પડતું હતું, હવે ઓનલાઈન લેવાશે આવતા વર્ષથી। ત્યારે આ જે પરીક્ષા છે એટલે કે 21મી જૂને જે પરીક્ષા થવાની છે તેમાં વિદ્યાર્થીઓને વધારાનો 15 મિનિટનો સમય અપાશે। એટલે કે વિદ્યાર્થીઓ માટે આ ઘણા સારા સમાચાર છે કે તેમને વધારાના 15 મિનિટ મળશે પરીક્ષા સારી રીતે આપવા માટે। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આ 3 તો મહત્વના મુદ્દાઓ છે, પરંતુ સાથે જ વિદ્યાર્થીઓ ઈચ્છી રહ્યા છે કે પરીક્ષાનું પેપર લીક ન થાય અને ચોકસાઈપૂર્વક પરીક્ષા લેવાય।